અથવા તો આજુબાજુના ખેતરોમાં એની ગાય ભેંસો ચરવા માંડી. સવારથી ચરતી ગાય ભેંસોને એને ચરવા દીધી, પણ જેમ સાંજ પડી એટલે પછી એ વાંભ કરે અને એવો અવાજ કરે એટલે ગાયો અને ભેંસો બધા ખેતરોમાંથી આજુબાજુમાંથી ભેગી થઈ અને ખેડૂતની પાસે આવે અને ખેડૂત એને ગમાણમાં લઈ જાય, પોતાના ઘરે લઈ જાય. આમ અમુક સમય થાય ત્યારે વ્યક્તિએ પણ પોતાની ઇન્દ્રિયો જે અનેક પ્રવૃત્તિમાં ચરવા ગઈ હોય ત્યાંથી એને પાછી વાળવી. ભિક્ષૈચર્યામ ચરંતઃ મુંડકોપનિષદ તપઃ શ્રદ્ધેયે યુપવસંતિ અરણ્યે શાંતામ વિદ્વાસો ભેક્ષચર્યામ ચરંતઃ. મુંડકોપનિષદનો ઋષિ કહે, કોણ એને પામશે, કોણ પ્રત્યાહારને સફળ કરશે? જે શ્રદ્ધા અને તપપૂર્વક અરણ્યમાં નિવાસ કરશે. અરણ્ય એટલે જંગલ. હવે જંગલમાં નિવાસ કરે એને જ આ થાય તો આપણે બધાને જંગલમાં જવું પડશે? તુલસીદાસજીએ સમાજ શાસ્ત્રકારોએ જવાબ આપ્યો, આ જગત જ જંગલ છે, ભવાટવી. આ દુનિયા અરણ્ય છે. ઘરમાં રહીને ચિંતા છોડીને ચિંતન કરો એટલે ઘર અરણ્ય. વેદને પ્રધાનતા આપો, બાકીની વેદનાને મૂકી દો, ઘર અરણ્ય. ભિક્ષેચર્યામ ચરંતઃ, ઘરમાં રહીને તમે એક પાત્રમાં ભોજન લઈને ભિક્ષા ભાવથી જમો, અરણ્ય. ભિક્ષેચર્યામ ચરંતઃ, ઋષિ કહે છે ભિક્ષા ભાવથી જે ભોજન કરે છે એ અરણ્ય નિવાસી છે. આપણે બધા ક્યાં ભાગી જવાના ભાઈ? ભાગી જવાની વાતો થાય, ભાગી જઈએ તો બીજું નવું ઊભું થાય. ઘરમાં અરણ્ય ઊભું કરી શકાય. ભલે જે કંઈ તમારી થાળીમાં આવે એને પ્રેમથી, સ્વાદ સાથે, એને કંઈ પેલું કરીને નહીં જમો, પ્રેમથી જમો, પણ એ જ વસ્તુ મને કાયમ મળે એવી અપેક્ષા ન રાખવી. અરણ્યવાસ. સંકેત વગર જે મળે, માંગ્યા વગર જે મળે, ઠાકોરજીને ભોગ લગાવી શકાય એવું જે મળે એને ભિક્ષા ભાવથી. શાસ્ત્રોમાં તો લખ્યું છે ભિક્ષા ભાવથી ભોજન કરે એ કાયમ ઉપવાસ કરે છે. આમાં તો વૃત્તિને જ ફેરવવાની જરૂર છે. ખાવાનું તો છે જ, બધું જ ખાવાનું છે, ખાલી વૃત્તિ ફેરવવાની કે હું ભિક્ષા ભાવથી ભોજન કરું. અરણ્યવાસ. તપઃ શ્રદ્ધેયે યુપવસંતિ અરણ્યે શાંતા વિદ્વાસો ભિક્ષૈચર્યામ ચરંતઃ સૂર્યદ્વારેણ તે પ્રયાંતિ વિરજાહ. કહે છે એના માટે સૂરજનો દરવાજો ખુલ્લી જશે અને પ્રકાશના માર્ગે એ પરમાત્મા સુધી પહોંચશે જ્યાં અમૃત ભર્યું છે. આ એનો માર્ગ મુંડકોપનિષદે બતાવ્યો. તો પ્રવૃત્તિ નથી કરવાની એમ નહીં, પણ સાંજ પડે રૂજુ વળે. ગામડાઓમાં કે ને ભોરનો વા થાય પછી લણી લેવાય. બાજરામાં ભૂર આવી જાય પછી એને લણી લેવાનો હોય, પછી એને ઊભો ન રખાય. એમ જીવનમાં આ બધા ભૂર છે. વાળ ધોવાળો થવા માંડે એ બધા ભૂર આવી ગયો કાઠિયાવાડની ભાષામાં. પછી લણવાની તૈયારી કરાય. પછી નવી વાવણીઓ ન હોય, પછી તો લણાય. સમયસર વાંભ કરવી, પ્રત્યાહાર, જેને ભગવાન પતંજલિ કહે છે. તો પ્રવૃત્તિ સારી વસ્તુ છે, લોકોના કલ્યાણ માટે આજના દેશકાળ પ્રમાણે કરવી જ જોઈએ, પણ અંદરનો વિવેક બની રહે કે મારે એક વખત આ બધું સંકેલવાનું છે. અહીંયા જેટલા પથાણા પાથર્યા છે ભલે રોજના રોજ નહીં સંકેલાતા હોય, પણ 9મે દિવસે સંકેલાઈ જશે. આ મંડપના કપડા બંડલ બની જશે. આ લાકડાઓ બધા એક બાજુ સંકેલવું પડે છે. એવો જે ભાવ તો વાંધો નથી, નહીતર પ્રવૃત્તિ એ શાખા પ્રશાખાઓ છે, ડાળીઓ છે. રજોગુણ થડ, મૂઢતા મૂળ, રજોગુણ થડ, આ બધી જ મારી તમારી પ્રવૃત્તિઓ એ બધી શાખાઓ છે. પ્રવૃત્તિનું મને સુખ જ મળે. હું જે પ્રવૃત્તિ કરું એમાં બધું સારું જ બધા કહે એવો ભાવ છે, એ પાંદડાની લીલાશ છે.
એ પર્ણનું લીલાપણું છે. પાંદડાની અપેક્ષા પ્રવૃત્તિ કર્યા પછીનો સારો પ્રતિભાવ એ છે લીલા પર્ણો. પર્ણ સુમન ઘને, એ અનેક છે. આ પર્ણો ઘણા છે. ડાળો બોલે નહીં, પાંદડા બોલે. થડ બોલે નહીં, મૂળિયા બોલે નહીં, પાંદડાનો અવાજ થાય. એનો એક પોતપોતાનો વિશિષ્ટ અવાજ હોય. એમ પ્રવૃત્તિનો એક પોતાનો અવાજ હોય છે, વિશિષ્ટ અવાજ. પ્રવૃત્તિમાંથી જગત તો જગત છે આખરે. આજ આમ કહેશે, કાલ કામ કહેશે. જેને સેવા કરવી છે એને કરતા રહેવું. કરેલી સેવા કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય એનો ભરોસો રાખો. લોકો તો છે આજ આમ કહેશે, આ દુનિયા તો. હું એક અમારા ભાગવતના કથાકારને સાંભળતો હતો એક ગામડામાં. હું કોઈ પણ જગ્યાએ સાંભળું તો મને કંઈક નવું તો મળે જ, ફાયદો થાય આપણને, કાંઈક તો નવું જાણવાનું મળે જ અને આપણા જીવન માટે ઉપયોગી થતું. એમણે બહુ સરસ વાત કરી. એણે તો કંઈક સામાન્ય રીતે ચર્ચા કરી કે આ દુનિયામાં ઈશ્વરને રાજી કરવો સહેલો છે. એના બધા સાધનો ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં લખ્યા છે. ભગવાન કેમ રાજી થાય. પરમાત્મા તક રાજી કરવાના બધા સાધનો છે, પણ આ જગતને રાજી કરવાનું કોઈ સાધન નથી. આ દુનિયાને તમે રાજી કરીશ, એનો સ્વભાવ છે. ગોળ આપો તો કે ગરમ લાગે, ખાંડ આપો તો શરદી થાય. તને હવે બૂરું આપીએ, તને શું આપવું? ગોળ દે તો ગરમ લાગે, મને ન ફાવે. ખાંડ આપો તો મને ટાઢી પડે, તો તને શું આપવું મારે? સુદર્શન શું આપવું? થાળી પૂરી પીરસો તો એમ કે આજ રોટલી નથી કરી. રોટલી પીરસો તો કે આજ પૂરી નથી કરી. રોટલી ને પૂરી બે હોય તો કે ગળી પૂરી નથી કરી. એ ઘરે ખાજે ગળ્યું કરી કરી, ઘરે લોટ બંધાવજે. આ બધી વટ કરે તો ઘરે તો કહેજે પૂરી ન કરે તને પૂરો કરી દે, તારો પૂરો થઈ જાય આખો. ગળી પૂરી ન કરી, ગળી પૂરી કરો, તીખી કરો તો આમાં જીરું ન નાખ્યું, આ દુનિયાને પહોંચાય જ નહીં. બધું પૂરેપૂરું કરો તો કે રાયતું. આ જગત છે બાપ. તમે તમારું કામ કરો, નોંધ મારો હરી લે છે ક્યારેક. અને એનો નિર્ણય આપણા ભવિષ્ય માટે ઉત્તમ નહીં હોય એનું તમે હું કેમ નિર્ણય કરી શકીએ? એનો નિર્ણય ઉત્તમ જ હોય. ઈશ્વરના નિર્ણયને ન સ્વીકારવો એનો અર્થ છે કે તમે ઈશ્વરની સાથે મતભેદ ઉભો કર્યો છે. તમને ઈશ્વરને ફાવતું નથી, આ એનો ચોખ્ખો અભિપ્રાય. ઈશ્વરની આંખે જગતને ન જોવું એનો અર્થ ઈશ્વરની દ્રષ્ટિની સાથે મારો મેળ નથી ખાતો. અને ઈશ્વરની દ્રષ્ટિની સાથે મેળ ન ખાય એ માનવ નથી, એ રાવણ છે. પરમાત્માની જે વિચારધારા એની સાથે સંમત થાવ. રાજી હૈ હમ ઉસી में जिसमें तेरी रजा. એ બહુ ધ્યાન રાખે છે. એ એવું સુંદર ફળ લાવીને મૂકશે ત્યારે આપણને એમ થઈ જશે કે આહા હા, આવું તો મેં વિચાર્યું નહોતું. એને ખબર છે કેરી ક્યારે પાકશે. આમ બનાવટી દવા નાખીને નથી પકવતો, એ કુદરતી રીતે તમારા મનોરથને પકવતો હોય છે. આપણને એમ થાય કે જલ્દી પકાવી દઈએ, પણ એ કૃત્રિમ છે, એ કુદરતી પકાવે છે. જેટલા હરિના વિચારને એમ કહે ભગવાને બરાબર ન કર્યું, એનો ઈશ્વર સાથે મતભેદ એને જાહેર કર્યો. હરિ સાથે મતભેદ ન હોય મારા બાપ, એની હારે મતભેદ કર્યા પછી ક્યાં જઈશું? એક તો આપણો આધાર છે. બધી જગ્યાએથી થાકે ત્યારે હે હરિ, હે હરિ, ક્યાં જઈશું? કોણ આધાર, કોણ ઠેકાણું? જૈસે ઉડી જહાજ કો પંછી फिर जहाज पे आवे मेरो मन अनंत कहाँ सुख पाए मेरो मन अनंत कहाँ सुख पाए. જહાજનું પંખી મધદરિયે વાણ હોય, વાણનો કુવા થંભ હોય, પંખી દોડી દોડીને બિચારો પાંખું થાકી જાય, કેટલે દૂર, ક્યાંય કિનારો નહીં.
એ પાછું ઉડી ઉડીને મૂળ થાંભલે જ આવવું પડે. જૈસે ઉડી जहाज को पंछी फिर जहाज पे आवे मेरो मन अनत कहाँ सुख पाए. विक्रेतु कामान किल गोप कन्या मुरारी पादार्पित चित्त वृत्ति